સુરતની સ્મીમેર હોસ્પિટલ સતત ચર્ચામાં રહે છે ત્યારે આ વખતે તબીબો સાથે ઠગાઈ થવાના કેસમાં ચર્ચામાં આવી છે। હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ભાડે મૂકવાના નામે ઠગાઈ આચરવામાં આવી છે। ઠગાઈ આચરનારા ડોક્ટર હાર્દિક પટવાને ઝડપી પાડવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ મુખ્ય આરોપી હાર્દિક પટવા સહિત 3 આરોપીઓ દ્વારા 12 તબીબોને એમ્બ્યુલન્સ ખરીદી તેને કંપનીઓમાં ભાડે આપી ઊંચું વળતર મેળવવાની લાલચ આપી હતી। ત્યારબાદ ખોટા કોન્ટ્રાક્ટ ઓર્ડર બનાવી તબીબોને બતાવી તમામ પાસે થઈ એમ્બ્યુલન્સ ખરીદવા 5.24 કરોડ ઉઘરાવી અને નાસી ગયા હતા। પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 18 મે 2024 ના રોજ આરોપી હાર્દિક પટવા, હેમંત પરમાર અને મયુર ગોસ્વામી વિરુદ્ધ છેતરપિંડી અને દસ્તાવેજનો બોગસ દસ્તાવેજ બનાવવા અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલ, જેમાં હેમંત પરમાર અને મયુર ગોસ્વામીને પહેલાથી જ અરેસ્ટ કરી લેવામાં આવેલ છે અને ગઈકાલે હાર્દિક પટવાને આ ગુનાના કામે અરેસ્ટ કરવામાં આવેલ છે। ગુનાની હકીકત એવી છે કે આરોપીઓએ ફરિયાદી અને ભોગ બનનારને એમ્બ્યુલન્સનો બિઝનેસ કરવા માટે અને તેમાંથી સારું વળતર મળશે એવું જણાવી અને તેઓની પાસેથી પૈસા મેળવી લઈ અને તેઓની સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ છે। હા, આ દસ્તાવેજ એમણે JSW સ્ટીલ કંપની જે છે એના નામના બનાવીને આપેલા છે। એ બાબતેની તપાસ હાલ ચાલુ છે। આ ગુનામાં 3 આરોપીઓ પહેલેથી જ 3 આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો હતો, જે પૈકી હેમંત પરમાર અને મયુર ગોસ્વામીને આની પહેલા ધરપકડ કરવામાં આવેલ અને ગઈકાલે હાર્દિક પટવાની ધરપકડ કરવામાં આવેલ છે।